खुशियों के आता है साल में सिर्फ आया जन्मदिन तेरा, आया जन्मदिन तेरा। तो स्वागत है फरी एकवार मित्रों आपणा नवा विडियोनी अंदर। तो मित्रों आज तमे आगळ जे प्रकारનું डेमोस्ट्रेटर જોયું એ પ્રકારનું મિત્રો આપણે છે વિડીયો એડિટિંગ કરતા શીખવાડીશું। ઠીક છે, તો મિત્રો એકદમ સાવ સિમ્પલ અને સરળ રીતે મિત્રો આનો પણ તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે, પરંતુ તેને તમારે કઈ રીતના ઇમ્પોર્ટ કરવાનો છે એ થોડું ધ્યાનથી જોઈ લેજો। ઠીક છે, અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં રહેલા બેલને દબાવી અને ઓલ પર કરી લેજો। અને મિત્રો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, તો તેથી તમે જોઈન પણ થઈ શકો છો। ઠીક છે, તો ચાલો મિત્રો આપણે આગળ જોયો એ પ્રકારના વિડીયો એડિટિંગ ચાલુ કરીએ। तो સૌથી પહેલાં મિત્રો તમારે ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરવાનું। ઠીક છે, તો મિત્રો તમારે કઈ રીતના કરવાનો છે તમે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને ફૂલ પ્રોજેક્ટ લખેલી લિંક જોવા મળી જશે। ઠીક છે, તો તેને મિત્રો તમારે ઓપન કરવાની છે। કઈ રીતના આવી રીતના મિત્રો તમને એક લિંક મળી રહેશે ફૂલ પ્રોજેક્ટ લખેલી, તો સિમ્પલી તમારે એના પર દબાવશો એટલે તમારે મિત્રો ક્રોમની અંદર કંઈક આ રીતના જોવા મળી જશે। ઠીક છે, તો મિત્રો આ રીતના ખુલીને આવી જાય ત્યારબાદ મિત્રો તમારે આવી રીતના નીચે જવાનું છે। નીચે જશો એટલે મિત્રો આવી રીતના તમને parescreation4.com લખેલું જોવા મળી જશે। ઠીક છે, તો તમારે સિમ્પલી મિત્રો એના ઉપર ટાઈપ કરવાનું છે। તેના ઉપર ટાઈપ કરશો એટલે તમારી સામે કંઈક આ રીતના ફેસ ખોલીને આવી જશે। ઠીક છે, તો હવે મિત્રો તમારે અહીંયા જે તમને સર્ચનું આઇકન જોવા મળે છે ત્યાં એની ઉપર મિત્રો તમારે દબાવી અને મિત્રો તમારે નીચે અહીંયા લખવાનું છે 001। ઠીક છે, તો મિત્રો સિમ્પલી તમારે ત્યાં 001 લખશો એટલે મિત્રો તમારે આપણે જે પ્રોજેક્ટ છે તે તમારે આવી જશે। ઠીક છે, તો અહીંયા તમારે સર્ચ ઉપર દબાવવાનું છે 001 લખીને। તો મિત્રો 001 લખી અને સર્ચ કરશો એટલે તમારી સામે કંઈક આવી રીતના પોસ્ટ આવી જશે। તો આમાં સિમ્પલી તમારે શું કરવાનું છે મિત્રો, આની ઉપર તમારે દબાવવાનું છે। ઠીક છે, અહીંયાની ઉપર દબાવશો એટલે મિત્રો તો આપણી જે પોસ્ટ હતી એ કંઈક આ રીતના ખુલીને આવી જશે। ઠીક છે, તો આમાં તમારે મિત્રો આવી રીતના નીચે જવાનું છે। નીચે જશો એટલે મિત્રો તમને અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું જોવા મળી જશે। ઠીક છે, આવું ગ્રીન કલરમાં ફૂલ પ્રોજેક્ટ લિંક લખેલું જોવા મળી જાય એની ઉપર સિમ્પલી તમારે દબાવી દેવાનું છે। એની ઉપર દબાવશો એટલે મિત્રો આપણો પ્રોજેક્ટ છે તમારે લાઇટ મોશનની અંદર મિત્રો ડાઉનલોડ થઈને આવી જશે। ઠીક છે, ત્યાં તમારે મિત્રો આપણો પ્રોજેક્ટ છે તેને તમારે અહીંયા ઇમ્પોર્ટ કરી લેવાનો છે। ઠીક છે, ઇમ્પોર્ટ કરીશો એટલે મિત્રો આપણો પ્રોજેક્ટ છે તમારે ડાઉનલોડ થતો જોવા મળી જશે। ઠીક છે, તો થોડી રાહ જોવાની છે। થઈ ગયા બાદ મિત્રો તમારે અહીંયા નેક્સ્ટ ઉપર દબાવવાનું છે। ઠીક છે, નેક્સ્ટ ઉપર દબાવશો એટલે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા કન્ટિન્યુ ટુ ટાઈમલાઈન ઉપર દબાવવાનું છે। ત્યાં દબાવશો એટલે મિત્રો આપણો પ્રોજેક્ટ છે તમારે એડિટિંગ ઉપર આવી જશે। ઠીક છે, આવી રીતના મિત્રો આપણો પ્રોજેક્ટ છે આટલો અંદર બધું જ ટોટલ મટીરિયલ છે, તમારે ફક્ત તમારા ફોટા છે તે ફોટાને એડ કરવાના છે। તો ફોટાને કઈ રીતના એડ કરશો તો મિત્રો આમાં તમને ગ્રુપ આપેલા છે। ઠીક છે, તો સૌથી પહેલાં તમારે એક ફોટાને એડ કરવાનો છે। કઈ જગ્યાએ અહીંયા પ્લસ ઉપર દબાવશું, ત્યારબાદ મિત્રો અહીંયા મીડિયામાં જશું। ઠીક છે, તો મીડિયામાં જઈ ત્યારબાદ મિત્રો તમારે જે પણ મનપસંદ ફોટાનો વિડીયો બનાવવા માંગતા હોય એ ફોટાને તમારે લઈ લેવાનો છે। ઠીક છે, તો આપણે કોઈ બી ફોટા છે તે અત્યારે લઈ લઈશું। ઠીક છે, તો આપણે આ ફોટાને લઈ લીધો, ત્યારબાદ મિત્રો આ ફોટાને આપણે પહેલાં કરી લઈશું આડો। ઠીક છે, અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને ત્યારબાદ મિત્રો ફોટાને આપણે મિત્રો અહીંયા 90 ડિગ્રી સુધી આડો ફેરવી લેવાનો છે અહીંયા। ઠીક છે, આવી રીતના 90 ડિગ્રી સુધી। અને ત્યારબાદ મિત્રો ફોટાને મિત્રો તમારા ઉપરની જે ઓપ્શન છે એની ઉપર દબાવી અને ફોટાને પહેલાં તો તમારે આ રીતના ખેંચી લેવાનો છે, આવી રીતના સેટ કરી લેવાનો છે। હવે મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયા તમારો ફોટો રહ્યો એની સામે 3 લાઈનો જોવા મળી જશે। તો ફોટાને સૌથી પહેલાં આપણે છે નીચેની સાઈડમાં આવી રીતના ખેંચી લેવાનો, સૌથી નીચે। ઠીક છે, આ રીતના તમારે મૂકી દેવાનો છે અને ત્યારબાદ મિત્રો આપણો ફોટા છે તેને થોડો ઝૂમ વધારે કરી લેવાનો છે। ઠીક છે, જેથી કરીને આપણે જે આ પટ્ટી દેખાય છે એ પટ્ટી ના દેખાય। ઠીક છે, તો એ પટ્ટીને કાઢવા માટે મિત્રો આપણે પહેલાં તો છે ફોટાને ઝૂમ કરી લઈએ, મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જશું અને ત્યારબાદ મિત્રો ફોટાને ઝૂમ કરવા માટે ત્રીજા ઓપ્શન ઉપર દબાવી અને ફોટાને ઝૂમ કરી લેશું। ઠીક છે, તો ફોટાને ઝૂમ કેટલો કરવાનો છે, જ્યાં સુધી આપણી પટ્ટી દેખાતી બંધ થઈ જાય ત્યાં સુધી તમારે ઝૂમ કરી લેવાનું છે। ઠીક છે, આપણો ફોટો છે તે મિત્રો એડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો આપણો ફોટો છે તે મિત્રો આ રીતના કંઈક સેટ થઈ ગયો છે અને ત્યારબાદ મિત્રો હવે તમારે બીજા ફોટાને એડ કરવાના છે। ઠીક છે, આમાં કઈ રીતના કરવાના છે અહીંયા તમને ગ્રુપ 1 લખેલું જોવા મળશે। ઠીક છે, તો ગ્રુપ 1 ઉપર જવાનું છે, ત્યારબાદ મિત્રો તમારે અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જશો એટલે ત્યાં મિત્રો તમને ઘણા બધા આવા લેયરો જોવા મળી જશે। તો આમાં તમારે ફોટાને કઈ રીતના એડ કરવાનો છે થોડું ધ્યાનથી જોવાનું રહેશે। ઠીક છે, તો સૌથી પહેલાં મિત્રો તમારે અહીંયા ગ્રુપ એન્ડ માર્ક્સ લખેલું 1 દેખાય એની ઉપર જવાનું છે। ત્યાં જશો એટલે મિત્રો તમારે
અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું છે, ઠીક છે। તો એડિટ ગ્રુપમાં જશો એટલે ત્યાં મિત્રો તમને કંઈક આ રીતના જોવા મળી જશે। તો સૌથી પહેલાં મિત્રો તમારે પ્લસ ઉપર જવાનું છે। પ્લસ ઉપર જઈ અને તમે જ્યારે મનપસંદ ફોટાને મિત્રો તમારે અહીંયા એડ કરી લેવાનો છે, ઠીક છે। તો આપણે બીજો ફોટો છે તેને મિત્રો અહીં લઈ લઈએ અને અહીંયા -90 ડિગ્રી સુધી લઈ લઈશું। ત્યારબાદ મિત્રો ફોટાને આવી રીતના નાનો કરી અને આપણે આમાં સેટ કરી દઈશું, ઠીક છે, આવી રીતના। હવે મિત્રો આ ફોટો છે તેને પણ મિત્રો આપણે અહીંયા 3 લાઈનો ઉપર દબાવી અને વચ્ચે મૂકી દેવાનો, ઠીક છે, આવી રીતના વચ્ચે મૂકશો એટલે આપણો ફોટો સેટ થઈ જશે ઓટોમેટિક। હવે મિત્રો બીજો ફોટો તમારે અહીં ગ્રુપ એન્ડ માર્ક્સ 5 લખેલું છે એની ઉપર જવાનું છે। તેની ઉપર જઈ મિત્રો તમારે ફરીવાર એડિટ ગ્રુપમાં જવાનું છે, ઠીક છે। એડિટ ગ્રુપમાં જશો એટલે સેમ પ્રોસેસ દ્વારા મિત્રો અહીંયા તમારે પ્લસ ઉપર દબાવવાનું છે। તમારા મનપસંદ ફોટાને લઈ લેવાના છે અને ફોટાને મિત્રો આપણે આવી રીતના રોટેટ કરી દેવાનો, ઠીક છે, 90 ડિગ્રી સુધી। ત્યારબાદ આવી રીતના ફોટાને નાનો કરી અને મિત્રો તમારે સેટ કરી દેવાનો છે। આપણે કઈ જગ્યાએ ફોટો આ રીતના અને ત્યારબાદ મિત્રો ફોટાને વચ્ચે મૂકી દેવાનો, ઠીક છે, આવી રીતના। ફોટો સેટ ના થતો હોય તો ફરીવાર ફોટો પર ટાઈપ કરીશું, મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું અને ત્યારબાદ મિત્રો ઝૂમ આઉટ કરી અને ફોટાને આવી રીતના આની અંદર સેટ કરી દેવાનો રહેશે, ઠીક છે, તમારે આ રીતના। તો મિત્રો આપણા 2 ફોટા છે એ સેટ થઈ ગયા છે। હવે મિત્રો આપણે ત્રીજો ફોટાને સેટ કરવા માટે અહીંયા તમારે બીજું ગ્રુપ લખેલું છે, ગ્રુપ 2 નંબરનું, એની અંદર જવાનું છે। ફરીવાર અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જઈ મિત્રો તમારે ફરીવાર અહીંયા ફોટાને એડ કરી લેવાનો છે, ઠીક છે। તો તમારા મનપસંદ ફોટો હોય તેને મિત્રો તમારે લઈ લેવાનો છે। ફોટાને મિત્રો આવી રીતના ફેરવી અને મિત્રો ફોટાને સેટ કરી દેવાનો છે, ઠીક છે, નાનો મોટો કરી અને તમારી રીતના મિત્રો ફોટાને આવી રીતના સેટ કરી દેવાનો છે। આપણે ફોટો છે તેને મિત્રો આપણી રીતના વચ્ચે લઈ લઈશું। ત્યારબાદ મિત્રો ફરીવાર આપણે ફોટાને સેટ કરી લઈશું, ઠીક છે। તો આ રીતના મિત્રો તમારે કંઈક ફોટાને સેટ કરી લેવાનો છે। મિત્રો આપણે 3 ફોટા થઈ ગયા છે। હવે મિત્રો આપણો 2 ફોટા જે એડ કરવાના છે કઈ જગ્યાએ કરવાના છે તમને મિત્રો અહીંયા જે આપણે ગ્રુપ 3 લખેલું છે એની અંદર પણ મિત્રો તમારે એડિટ ગ્રુપમાં જઈ અને ત્યાં પણ મિત્રો ફોટાને છે એડ કરી લેવાના છે, ઠીક છે। તો ત્યાં પણ આપણે ફોટાને એડ કરી લઈશું અને નાનો કરી અને આને પણ મિત્રો આપણે વિશે ખેંચી લઈશું, ઠીક છે, આવી રીતના। ત્યારબાદ મિત્રો ફોટોને આપણે આ રીતના કંઈક સેટ કરી લેવાનો છે। તો જોઈ શકો છો મિત્રો આપણો આ ફોટો છે તે પણ આપણે સેટ થઈ ગયો છે, ઠીક છે। હવે આપણો વિડીયો છે લાસ્ટ એક ફોટો, તો તેને મિત્રો આપણે અહીંયા જે ઉપરની ગ્રુપ છે 4 નંબરનું એની અંદર જવાનું છે। તેની અંદર જઈ મિત્રો આપણે સેમ પ્રોસેસ દ્વારા ફોટાને પણ એડ કરી લેવાનો છે, ઠીક છે। તો અહીંયા આપણે કોઈ બી ફોટોને લખી લઈશું। તો જોઈ શકો છો મિત્રો આપણે ફોટો છે ઝૂમ આઉટ કરી અને ફોટાને આવી રીતના નીચે લઈ અને આ ફોટાને પણ મિત્રો આપણે તમારી રીતના સેટ કરી દેવાનો છે, ઠીક છે। આવી રીતના ફોટાને સેટ કરી લેવાનો છે। મિત્રો આપણો ફોટાનું કામ હતું એ થઈ ગયું પૂરું। તમે જોઈ શકો છો કે અહીંયા તમારે આપણા ફોટા છે તે બધા જ એડ થઈ ગયા છે, ઠીક છે। ફોટાની જે આપણે થોડોક ઝૂમ કરી લઈએ જેથી કરી ફોટો થોડોક સારો દેખાય, ઠીક છે। તો જોઈ શકો છો મિત્રો આપણા ફોટા હતા તે બધા જ કમ્પ્લીટ એડ થઈ ગયા છે। હવે મિત્રો આપણે પહેલાં તો આ ફોટાને સેવ કરી લેવાનો છે, ઠીક છે। તો આપણે એક સ્ટેપ પાછળ જઈ ત્યારબાદ મિત્રો એરા ઉપર દબાવી અને આ ફોટો છે તેને પહેલાં આપણે સેવ કરવાનો। તો આ ઉપરના એરા ઉપર દબાવી અને ત્યારબાદ મિત્રો આપણે અહીંયા પીએનજીમાં સેવ કરી લેવાનું, ઠીક છે। તો મિત્રો આપણે પીએનજી પર દબાવી અહીંયા એક્સપોર્ટ ઉપર દબાવશો એટલે આપણો ફોટો છે તે આપણી ગેલેરીની અંદર સેવ થઈ જશે, ઠીક છે। તો મિત્રો ફોટોને અહીંયા સેવ કરી લેવાનો છે। હવે મિત્રો આપણે આમાંથી બહાર નીકળી જવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે અહીંયા જે પ્લસવાળું આઇકોન દેખાય છે એની ઉપર ટાઈપ કરવાનું છે। ત્યાં તમારે મિત્રો અહીંયા પેન્સિલ ઉપર દબાવી અહીંયા 1080 અને 2340 કરી અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ ઉપર દબાવી દેવાનું, ઠીક છે। ક્રિએટ પ્રોજેક્ટ ઉપર દબાવશો એટલે ત્યાં મિત્રો આપણે અહીંયા પ્લસ ઉપર દબાવી અને જે ફોટોને આપણે સેવ કર્યો હતો એ ફોટોને મિત્રો અહીંયા મીડિયામાંથી લઈ લેવાનું, ઠીક છે। તો મીડિયામાં દબાવશો એટલે મિત્રો આપણો ફોટો છે તે તમને પહેલાં જોવા મળી જશે, ઠીક છે। આપણે ફોટાને એડ કરી લીધો છે। હવે મિત્રો આમાં તમારે મનપસંદ સોંગ હોય એને તમારે મિત્રો એડ કરી લો। તો આપણે પ્લસ ઉપર દબાવી અને આપણે ઓડિયોમાં જઈશું। ઓડિયોમાં જઈ મિત્રો આપણે કોઈ બી એક સોંગ અત્યારે રાખી દઈશું, ઠીક છે। તો મિત્રો આપણું સોંગ છે તેની ઉપર અહીંયા પ્લસ ઉપર દબાવશું એટલે આપણું સોંગ એડ થઈ જશે। હવે મિત્રો આપણો ફોટો છે એની ઉપર ટાઈપ કરી આપણે સોંગ પ્રમાણે ફોટાની લંબાઈ છે તે અહીંથી ખેંચી લેવાની, ઠીક છે। તો મિત્રો આવી રીતના છે ફોટાની લંબાઈ પૂરી કર્યા બાદ મિત્રો આપણે ફરીવાર આપણે ફોટાની આગળની સાઈડમાં આવી જઈશું। ત્યારબાદ ફોટો પર ટાઈપ કરીશું અને મિત્રો આમાં આપણે ઇફેક્ટમાં જવાનું રહેશે, ઠીક છે। તો ઇફેક્ટમાં જઈ ત્યાં મિત્રો આપણે એડ ઇફેક્ટમાં જવાનું છે। એડ ઇફેક્ટમાં જઈ અને ત્યારબાદ મિત્રો તમારે અહીંયા જે
સિમ્પલ લખેલું છે એ ઇફેક્ટને એડ કરી દેવાની ઠીક છે. તો એની ઉપર ટાઈપ કરીશું અને ત્યાં મિત્રો હવે તમારે આ જે ઝેડવાળું ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું છે પહેલાં, અને ત્યારબાદ મિત્રો આપણે અહીંયા પ્લસ ઉપર દબાવી દેવાનું ઠીક છે. તો પ્લસ ઉપર દબાવ્યું ત્યારબાદ મિત્રો હવે આપણે આ તીર વડે મિત્રો વિડીયોની લાસ્ટમાં આવી જવાનું છે. ત્યાં આવ્યા બાદ મિત્રો તમને જે આ લીટી દેખાય છે તેને મિત્રો તમારે ફેરવી અને આપણે છે 500 થી 700 કરી લઈશું ઠીક છે. આ રીતના કરશો એટલે મિત્રો આપણે જે ટપકાવાળી ઇફેક્ટ હતી એ આપણા વિડીયોની અંદર લાગી જશે ઠીક છે. તો મિત્રો હવે આ વિડીયોને સેવ કરવા માટે તમારે પહેલાં અહીંયા ઉપર તીર દેખાય છે એની ઉપર દબાવી અને મિત્રો અહીંયા તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે ઠીક છે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દો, નાની એવડી એક કમેન્ટ કરી દેજો ઠીક છે. તો મળીએ એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી ગુડ બાય.